તો આપણે છે ને ઘઉંમાં પોંક થઈ ગયો મસ્ત મજાનો જ આ બધું ઘઉંમાં દાણા ચડે ને એટલે પછી જો આવી ડુંડી થઈ જાય એવી પીળી અને એમાં છે ને ખાય એવો પોંક થઈ જાય મતલબ કે ઘઉં ખાય એવા થઈ જાય એટલે આપણને તેવા બહુ ભાવે અને આ બધું છે ને એમાં જો લઈને બધા બેસી ગયા છે પોંક પાડે છે પોંક પાડતા જોઈને કોને ભાવે વધારે અમારે હેઝલ ને છે ને બહુ પોંક ભાવે એટલે જો એના માટે બધા પોંક તો આપણને ભાવે છે પણ સ્પેશિયલ અત્યારે જો એને છે ને હવે કે પપ્પા પોંક થઈ ગયો એટલે આપણે પોંક પાડો એટલે જો અત્યારે બધા લઈને બેસી ગયા છે તું આગી બે છે હો આ શેકશો ખેલ કરશો તઈ નહીં કારીગરી એમ છે એટલે કેમ કઈ ઘટશે નહીં જો જો જો